વડોદરા શહેરમાં સયાજી હોસ્પિટલ હસ્તકના સરકારી ક્વાર્ટર્સ બનાવનાર ઇજારદાર દ્વારા વિશ્વામિત્રી નદીની કોતરમાં વેસ્ટ નાખવામાં આવી રહ્યું હોવાની વાત સામે આવતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। વડોદરા શહેરના કીર્તિ મંદિર કમ્પાઉન્ડની બિલકુલ બાજુમાં સયાજી હોસ્પિટલ હસ્તકના સરકારી ક્વાર્ટર્સ આવાસ બની રહ્યા છે। આ ક્વાર્ટર્સ જ્યાં બની રહ્યા છે તેના બિલકુલ પાસેથી જ વિશ્વામિત્રી નદીની કોતર પસાર થઈ રહી છે। ત્યારે આ ક્વાર્ટર્સની કામગીરી કરનાર ઇજારદાર દ્વારા વિશ્વામિત્રી નદીની કોતરમાં પથ્થર તથા ગ્રેનાઇટ વેસ્ટ નાખવામાં આવી રહ્યું હોવાની વાત સામે આવી છે, જેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। આ મામલે વરિષ્ઠ ધારાશાસ્ત્રી શૈલેષ અમીને આકરા શબ્દોમાં જવાબદાર લોકોની ઝાટકણી કાઢી હતી અને કોઈ ધ્યાન આપવા તૈયાર જ નથી તેમ જણાવ્યું હતું। વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે એક્શન પ્લાન પર જ્યારે પાલિકા કામ કરવાની વાત કરી રહી છે તે વચ્ચે આ સ્થિતિ જોવા મળતા તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી। એક તરફ વડોદરામાં પૂર આવી ગયા પછી 100 કરોડના ખર્ચે વિશ્વામિત્રી અને કાંસો ડિસિલ્ટિંગ એટલે એને સાફ કરીને પુરાણ થઈ રહ્યું છે। એ બધું પુરાણ સાફ કરવાના કોન્ટ્રાક્ટો અને કરારો થઈ રહ્યા છે। એ કરારોમાં કોર્પોરેટરો વાંધા ઊભા કરી રહ્યા છે કે આ વધારે ભાવ છે, ઓછા ભાવ છે, શું કામ છે શું નહીં ખબર નથી। તો આ મ્યુનિસિપલ કોર્પોરેટરોની આ વિસ્તારનાની જવાબદારી છે કે આ બહુચરાજી કાંસ આ ચાઇનાનીનું હોસ્પિટલ બંધાઈ રહ્યું છે, જે આગળ સામે જ 10-12 પતરાના શેડ બનાવેલા હતા એ નદીના 30 મીટરના માર્જિનમાં જેમ કરીને તોડી નાખેલા હતા। ત્યારે અત્યારે આ દેખીતું આ કોન્ટ્રાક્ટર એની અંદર ટાઇલ્સો કે જે બી પથ્થરો છે, ગ્રેનાઇટના છે કે જે પણ તોડીને એનો વેસ્ટથી આ પુરાણ કરી રહ્યા છે। આ બહુચરાજી કાંસ અત્યારે આપણે આરાધના ટોકીઝની પાસેને આ બ્રિજ ઉપર ઊભા છે અને આ પુરાણ થઈ રહ્યા છે। તો આ પુરાણ કરે અને પછી લોકોના ટેક્સના પૈસાથી સરકાર ટેન્ડરો બહાર પાડીને ખાલી કરે તો પુરાણ કરવાની જો થઈ રહ્યું છે એ જોવાની પણ જવાબદારી પાલિકાના ઇજનેરોની અને સાઇટ સુપરવાઇઝરોની છે। એમને પેટ્રોલના એલાવન્સ આપવામાં આવે છે આ બધું જોવા માટેના। અને એવી જ રીતે પ્રજાના સેવક તરીકે આવીને જ્યારે બધા ટેન્ડરોમાં જ વાંધા માત્ર લેવા કરે છે તો કાઉન્સિલરોએ પણ આ બધું જોવાની જવાબદારી છે કે અહીં આગળ આ પુરાણ થઈ રહ્યું છે અને વડોદરા શહેર ફરી ગમે ત્યારે પાણીમાં ડૂબી જશે અને લોકોને નુકસાન થશે। તો સમગ્ર મામલે વડોદરા મહાનગરપાલિકાના એન્જિનિયર પ્રણવ શુક્લાએ જણાવ્યું છે કે 5 દિવસ પહેલા અમે જ્યારે ત્યાં સ્થળ મુલાકાતે ગયા ત્યારે અમને નદીમાં કાંસમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી। આ ખોટું કહેવાય। આ મામલે નોટિસ આપી છે તેમ જણાવ્યું હતું। એમાં અમારી વિઝિટ હતી ત્યાં, એટલે અમે કાંસમાં સફાઈ કરવાનું છે એના માટે વિઝિટ માટે ગયા હતા। તો ખ્યાલ ધ્યાને પડ્યું છે કે એસએસજીના જે ક્વાર્ટર્સ બને છે તો એના કામ જે પાછળ કોટા સ્ટોરને એનું બધું કરે છે એનું વેસ્ટ અંદર નાખે છે। એટલે આપણે એમને નોટિસથી આપી છે, જાણ કરી છે કે તાત્કાલિક એને સફાઈ કરે અને એને બધું બહાર કાઢી દે। એના માટે વાત થઈ છે એમને, એટલે આજથી કામગીરી ચાલુ કરવાના છે। કેટલું એ કહેવાય કે જે રીતે આટલો વિશ્વામિત્રી એક બાજુ કામગીરી તમે સફાઈની કરી રહ્યા છો ને આવી રીતના જે નાખીએ છે અરે ખોટું જ કહેવાય અને કરવું બી ના જ જોઈએ। અને એ તો અમારે ધ્યાને આવ્યું એટલે અમે તાત્કાલિક એમને કીધું છે સફાઈ કરવાનું અને તાત્કાલિક એને દૂર કરવાનું પણ આપણે એમને જણાવેલ છે। તો આ સમગ્ર મામલે જવાબદાર અધિકારી પીઆઈયુના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ML દવેએ કોન્ટ્રાક્ટરનો લૂલો બચાવ કર્યો હતો અને તમામ વસ્તુઓ હટી જશે તેમ જણાવતા શું કહ્યું સાંભળો। આ લોકોએ ફ્લડ વખતે જે ધોવાઈને નદી કિનારામાં જે કચરો આવી ગયો હતો એટલે એ અમે જોયો આજે અને તાત્કાલિક હટાવવાની વ્યવસ્થા કરી દીધી છે। 10 દિવસની અંદર ટોટલી આમ પણ અમારે ત્યાં રિટર્નિંગ વોલ પણ બનાવવાનું પ્લાનિંગ છે, એટલે આમ પણ કચરો તો એ આજુબાજુમાં ખોદાણને હટાવવાનું તો રહે જ છે, એ કરી દેશે। આમાં કોઈ બેદરકારી નથી, કોઈ જાણી જોઈને પૂરવામાં આવેલું નથી। એ નીચે જે ધાર ઉપર માણસોને આમ પણ નાની સ્પેસમાં આપણે આવડું મોટું સરકારી આરોગ્યનું બિલ્ડિંગ જે બાંધીએ છીએ આપણી પાસે જગ્યાની બહુ શોર્ટેજ છે, એટલે નદી કિનારે કામ કરતી વખતે જે વરસાદને કારણે જે થોડું ઘણું ધોવાઈને નીચે પડ્યું છે એ તમને તાત્કાલિક હટાવી દેશે। એટલે આ વિશ્વામિત્રી નદી નથી અને આપણે પૂરવી પણ નથી જાણી જોઈને। તમે પણ જોયું છે કે ધાર ઉપરથી નીચે જ પડ્યું છે અને એ બી થોડું ઘણું છે એ હટાવડાવી દીધું છે, થોડું ઘણું જ છે ને। અને છતાં બી આપણે જરાક એક તગારું પણ નથી ચલાવવું, થોડા ઘણાની વાત નથી, તમામ વસ્તુ હટી જશે। એના માણસોની જે ભૂલ થઈ હોય એના માટે એમને અલગથી અમે લેખિતમાં પણ જાણ કરીશું। સુપરવાઇઝર બી નથી, સુપરવાઇઝર હોય પણ આવડા મોટા ક્વોન્ટમમાં આ જો સાઈડમાં કોઈ ખૂણે રહી ગયું હોય ધ્યાનથી તો કંઈ ઈરાદાપૂર્વક નથી હોતું, કારણ કે એમનો બી કોઈ એવા ઈરાદા હોતા નથી। હા બિલકુલ, એ તો હટાવવા માટે તાત્કાલિક જાણ કરીશું અને ના હટે તો 2-3 દિવસ રાહ જોશું, ના ચાલુ થાય તો પછી લેખિત નોટિસ પણ આપીશ। નોંધનીય છે કે આ કામગીરી સ્થળે નીલકંઠ ઇન્ફ્રા નામના પાટિયા જોવા મળી રહ્યા છે। ત્યારે શું નીલકંઠ ઇન્ફ્રા મજૂરો દ્વારા વિશ્વામિત્રી નદીની કાંસમાં આ પ્રકારે વેસ્ટેજ નાખવામાં આવી રહ્યું છે અને જો નાખવામાં આવી રહ્યું છે તો તેની સામે શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું।
સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.